તો આજે તો અચાનક જ થઈ ગયો ભજીયા ખાવાનો પ્રોગ્રામ નક્કી અને અમે બેસી ગયા છીએ ભજીયા ખાવા. ભજીયા પણ બની ગયા છે તો ચાલો ભજીયા ખાઈ લઈએ. જેવો શું ગામમાંથી ઘરે આવ્યો ને મને ખબર પડી કે અમારી ઘરે છે આજથી તો ભજીયા ખાવાનો પ્રોગ્રામ હતો. આ બધું કટિંગ કામ હાલતું હતું, મેથી, કોથમરી, મરચાં ને એવું બધું હતું અહીંયા કટિંગ કામમાં. મારા મામાની બધા ફોલતા હતા, મારા ભાઈની કોથમરી ને એવું. આ ભાઈને હતી ભજીયા ખાવાની ઉતાવળ, હાલો હાલો એમ કહી. પછી તો અહીંયા મિત્રો થઈ ગયો તો ભજીયાનો ડોયો તૈયાર. હવે આપણે ભજીયામાં નાખવાનો હતો લીંબુનો રસ ને ખાટી છાશ. પછી તો મિત્રો ફૂલ સ્પીડમાં ચટણી બનાવવાનું મેં કરી દીધું હતું. ચાલુ કોથમરી નાખી દીધી, મરચાં નાખી દીધા, સિંગ નાખી દીધી, પાણી નાખી દીધું, મોરસ, મીઠું બધું નાખી દીધું અને મેં કરી દીધું હતું ચટણી બનાવવાનું ચાલુ. પછી તો મિત્રો આપણી તીખી તમતમતી ચટણી બનીને તૈયાર થઈ ગઈ. હવે આપણે નીચવી દઈએ લીંબુ. હજી તો મેં તીખી ચટણી બનાવી છે, ત્યાં મારા પપ્પાએ બનાવવા મળ્યા હતા. ગળી ચટણીની થોડીક બગડી પણ ગઈ હતી, લોંદા થઈ ગઈ હતી, તો હવે આપણે એને હરખી કરવી જોઈએ. આ ગળી ચટણી પણ બનવા મળી હતી. પછી તો ભજીયા બનીને થઈ ગયા છે તૈયાર. અહીંયા મારા પપ્પા ભજીયા પીરસવા મળ્યા હતા, અહીંયા મારા મામા ચાય બધાને આપતા હતા, અમે બધા ખાવા બેસી ગયા હતા ભજીયા. તો ચાલો તમારે પણ ખાવા તો તમે પણ આવી જાવ ભજીયા ખાવા. હવે તો મિત્રો ભજીયા ખાઈને અમે બધા થઈ ગયા હતા ઉભા. મારા મામાને લાગી હતી બહુ તીખી ચટણી. મામા ચટણી કેમ લાગી? ચટણી બહુ તીખી હતી. આ મામા બઢિયા. આ મામાને લાગી બઢિયા, આ મામાને લાગી તીખી. કોઈને તો ઊભું રહેવાતું નથી, એવી ચટણી બનાવી તીખી ભડકા જેવી. બરોબર. કેવી ચટણી હતી લીલી? મોળી લાગી તમને? મને તો પૂછો, આવી ચટણી હોય એટલે તાપ ન કરવો પડે એટલી તીખી હતી. હા મોળે ચટણી કહેવાય. હા ભાઈ છે ને મિત્રો, ચટણી તીખું તો કઈ ખાતા જ નતા પેલા પ્રથમ તો, અને આ વળી ચટણી તીખી ન લાગી. બોલો તપેલી ચટણી ખાવાની વાત કરે. પછી તો અમે ભજીયા ખાઈને આવી ગયા હતા બહાર તાપવા. જો અહીંયા તાપનું ચાલુ હતું, અહીંયા અમે બધા તાપવા મળ્યા હતા. અને વિડીયો અમારો વ્લોગ અમારો સારો લાગ્યો તો વિડીયોને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.